દર્શક મિત્રો, તો જોઈએ આજના સમાચાર લાઈવ 108 ન્યૂઝ ગુજરાત ચીફ બ્યુરો અર્જુનસિંહ ઠાકોર પાસેથી। કડી તાલુકાના બલાસર ગામે તળાવમાં અસંખ્ય માછલાઓના મોત। ગામના તળાવમાં અગમ્ય કારણસર અસંખ્ય મૃત માછલાઓ જોવા મળ્યા। આવા બનાવો અગાઉ નુગર, જોટાણા, મંડાલી ગામોના તળાવમાં બન્યા હતા। મૃત માછલાઓના કારણે અસહ્ય તીવ્ર દુર્ગંધથી ગ્રામજનો પરેશાન। રોગચાળાની ભીતિ સાથે જીવન જીવી રહ્યા છે ગ્રામજનો। સ્થાનિક વહીવટી તંત્રને કરી જાણ, મૃત માછલાઓના નિકાલ માટે કરવામાં આવી માંગ। જોતા રહો લાઈવ 108 ન્યૂઝ ગુજરાત અને ફરી મળીશું નવા સમાચાર સાથે। નમસ્કાર। કાકા, તમારું નામ શું, કયું ગામ અને તમારા ગામની અંદર શું બનાવ બન્યો છે? મારું નામ રબારી બળદેવભાઈ માલજીભાઈ બરાહર કોલોનીના છીએ અમે। અમારા નગરપાલિકાનું ગંદકીનું પાણી આવી અમારા ઘરોમાં અને તલાવડામાં ઘૂસી ગયું છે। એનાથી અમે પરેશાન થવામાં કોઈ બાકી નહીં રહ્યા। અમે 3 વખત અરજી કરી, 28 તારીખે શુક્રવારે ગયા, પણ કોઈ અમારા હમું જોતું નહીં, કોઈ ઊંચું લેતું નથી, બરાબર। અને આ માછલા તમે જુઓ, માછલાને તો 500 થી 1000 માછલું મરી ગયું। અહીં અમારા ઢોર 2 તો મરી ગયા છે મેં પાણી પીને। તો હવે અમારે આના માટે શું કરવું? કોઈ અમારા આ લોકો પગલાં લેતા નથી। જઈએ તો વારે વારે ધક્કા મારીને કાઢી મૂકો, જાઓ તમે, એ તો આવી જશે, જાઓ તમે, આવી જશે જેસીબીમાં। આ રીતે એ લોકો અમને સમજાય મોકલી દેશે।